આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાના આ દ્રશ્યો છે છોટાઉદેપુર પંથકના. લોકો પોતાના વાહનની લાઇટ ચાલુ કરીને વાહન ચલાવી રહ્યા છે અને વાતાવરણ જોતાં જાણે સંધ્યાકાળ પછી જે રીતે રાત પડે ને અંધારું છવાય છે એ જ રીતે અંધારું છવાઈ ગયું. છોટાઉદેપુરમાં આજે બપોરે અચાનક વાતાવરણમાં એવો પલટો આવ્યો કે સાંજે 5 વાગે જ અંધારપાટ છવાઈ ગયું. ચારે કોર આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને પવન ફૂંકાવાનું શરૂ થયું. જોકે પવનનો જોર વધુ તીવ્ર ન હતો, પણ આકાશમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સતત થવા લાગ્યા અને થોડી જ ક્ષણોમાં વરસાદ શરૂ થઈ ગયો. સતત અડધા કલાક સુધી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આજે દિવસ દરમિયાન ખૂબ જ ઉકળાટ અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો, પરંતુ સાંજે જ્યારે વરસાદ થયો અને ત્યારબાદ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.